નમસ્કાર મિત્રો, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાયગઢમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે હું તમને ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રથમ ચેપ્ટર, જે આપણું પહેલું ચેપ્ટર છે, ધંધાના સ્વરૂપો, હેતુઓ અને કાર્યક્ષેત્ર, એના વિશે સમજૂતી આપીશ. અને આજે આપણે આ ચેપ્ટરમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ખાસ તમારી પાસે જે બુક્સ છે એ સાથે લઈને તમારે આ વિડીયો જોવાનો છે, જેથી તમને વધુ સમજ પડશે. તો મિત્રો, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આ બુક્સમાં પેજ નંબર 1 ઉપર આર્થિક પ્રવૃત્તિ વિશે એક વ્યાખ્યા આપેલી છે. એને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે, અંડરલાઇન પણ કરવાનું છે. એ વ્યાખ્યા છે: આર્થિક પ્રવૃત્તિ એટલે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ પ્રવૃત્તિ કોઈ વ્યક્તિ કરે છે ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ નાણાં મેળવવાનો હોય છે. એટલે આર્થિક પ્રવૃત્તિમાં આપણે સામાન્ય વ્યાખ્યા એમ આપી શકીએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ જેનો મુખ્ય ઉદ્દેશ શેનો હોય છે? નાણાંનો હોય છે. બરાબર. એક ઉદાહરણ એ લોકો આપ્યું છે. દાખલા તરીકે, ખેડૂતો અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગોની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે. એટલે એવું કહેવા માંગે છે કે કોઈ ખેડૂત છે એ કોઈ વસ્તુ અથવા તો અનાજ, દાખલા તરીકે ઘઉં છે, બાજરી છે, ચોખા છે, એનું ઉત્પાદન કરે છે અને માર્કેટમાં એને વેચાણ કરે છે અને એના દ્વારા એ શું મેળવે છે? નાણાં મેળવે છે. તો આ પ્રવૃત્તિ કઈ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એવી જ રીતના વણકર કાપડનું ઉત્પાદન કરે છે અને એ કાપડનું ઉત્પાદન કરી એ વેચાણ કરે છે અને એમાંથી નાણાં મેળવે છે. એવી જ રીતના સુથાર ફર્નિચર બનાવે છે. આપણા ઘરમાં ઘણા બધા ફર્નિચર હોય છે, કબાટ છે, ટેબલ છે, ખુરશી છે, બરાબર. તો એ આપણે જ્યારે પણ આપણે એ લાવ્યા હશે તો એ કોઈ દુકાનમાંથી લાવ્યા હશે અથવા તો કોઈ સુથાર પાસેથી આપણે બનાવ્યું હશે, તો એના બદલામાં એ સુથાર આપણને જે ફર્નિચર આપે છે એના બદલામાં આપણે શું આપવું પડે છે? નાણાં આપવું પડે છે. બરાબર છે. તો નાણાં આપવું પડે છે એટલે એ કઈ પ્રવૃત્તિ બની જાય? એમના માટે આર્થિક પ્રવૃત્તિ બની જાય. એટલે આજના યુગમાં આર્થિક પ્રવૃત્તિનું જો કેન્દ્ર સ્થાને છે. બરાબર છે. કેન્દ્ર સ્થાને એટલા માટે છે કારણ કે દરેક વ્યક્તિ કોઈ પણ કામ કરે છે તો એમનો મુખ્ય ઉદ્દેશ એનો હોય છે નાણાં મેળવવાનો છે. બરાબર છે. એટલે ખાસ યાદ રાખવાનું છે તમારે, આર્થિક પ્રવૃત્તિમાં તમામ પ્રવૃત્તિ આવી જાય. દાખલા તરીકે દુકાનનો વેપારી હોય, ખેડૂતો અનાજનું ઉત્પાદન કરે તો એ પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર છે. વણકર કાપડનું ઉત્પાદન કરે છે તો એ પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સુથાર ફર્નિચર બનાવે એ પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર. હોટલ ઉપર જે હોટલ બનાવવામાં આવે છે એમાં જે પણ સુવિધાઓ આપવામાં આવે છે એના બદલામાં પણ આપણી પાસે પૈસા લે છે, તો એ પણ આપણું શું કહેવાય? એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેમાં આપણને પૈસા મળતા હોય. બરાબર છે. આપણે કંઈ પણ કામ કરીએ એના બદલામાં આપણને જે પૈસા મળે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બરાબર છે. હવે આર્થિક પ્રવૃત્તિના વિરુદ્ધમાં છે બિન આર્થિક પ્રવૃત્તિ, જે તમને પેજ નંબર 2 ઉપર આપવામાં આવેલી છે. બરાબર. એમાં વ્યાખ્યા સ્પષ્ટ નથી, પણ એમાં એક લીટી આપેલી છે, એ ખાસ તમારે અંડરલાઇન કરવાની છે. એમાં છે, બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. એટલે એનો અર્થ એમ થાય છે કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેનો ઉદ્દેશ નાણાંનો હોતો નથી. બરાબર. એટલે એ લોકો જે પણ કામ કરે છે એના બદલામાં નાણાં મેળવવાની ઈચ્છા એ લોકો રાખતા નથી. બરાબર છે. જ્યારે આર્થિક પ્રવૃત્તિમાં આપણે શું શીખ્યા કે આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ શેનો છે? નાણાંનો છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ નાણાંનો હોતો નથી. બરાબર. એમાં લખેલું છે કે સમાજની કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાનો હેતુ વગરની પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ. દાખલા તરીકે અત્યારે આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ
આજે વિશ્વમાં ફેલાઈ ગયો છે. તો તમે કદાચ ન્યૂઝ જોયા હશે તો એમાં કેટલીક સંસ્થાઓ અથવા સમાજ સેવા કરનાર જે વ્યક્તિઓ હોય ને એ લોકો શું કરે છે કે જે વ્યક્તિઓ પાસે ખાવાના પૈસા નથી, બરાબર છે, જે ગરીબ વર્ગો છે એમને શું કરે છે, એ લોકો ભોજન પૂરું પાડે છે. અને ભોજન પૂરું પાડે છે એના બદલામાં એ લોકો પૈસાની અપેક્ષા રાખતા નથી, બરાબર છે. કારણ કે આ પ્રવૃત્તિ કેવી છે, એ બિન આર્થિક પ્રવૃત્તિ છે અને બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાંની અપેક્ષા રાખવામાં આવતી નથી. બીજું એક ઉદાહરણ આપેલું છે, માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ, બરાબર છે. આપણી માતાએ મોટા કર્યા છે, ઉછેર્યા છે, તો એના બદલામાં આપણી પાસે પૈસા માંગતા નથી. મમ્મી કે પપ્પા કોઈ દિવસ એમ નહીં કે ભાઈ મેં તમને મોટા કર્યા છે, લાવ મને પૈસા આપ, બરાબર છે. કારણ કે આ પ્રવૃત્તિ કેવી છે, બિન આર્થિક પ્રવૃત્તિ છે, એક સેવા છે, બરાબર. મા દ્વારા પોતાના બાળકોને ઉછેરવામાં આવે છે, એના બદલામાં એ પૈસા લેતી નથી. તો આવી બધી જે પ્રવૃત્તિ છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી એક તફાવત આપ્યો છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત આપેલો છે. આ તફાવત પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તફાવતમાં અનુક્રમ નંબર, તફાવતના મુદ્દા, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એવું લખેલું છે, બરાબર. એમાં નંબર 1 છે હેતુ. તો હેતુ આપણે જોયો છે. તો હેતુમાં આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે, તો આર્થિક લાભ મેળવવાનો હેતુ છે. તો આર્થિક પ્રવૃત્તિનો આર્થિક લાભ એટલે શું, નાણાં, બરાબર. આર્થિક લાભ એટલે શું, નાણાં મેળવવાનો હેતુ છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં શું લખેલું છે, સામાજિક સેવા, માનવ સેવા કે દેશ સેવાનો હેતુ છે, બરાબર છે. બિન આર્થિક પ્રવૃત્તિમાં ફક્ત સેવા પૂરી પાડવાની છે, એના બદલામાં નાણાં લેવાના નથી. ત્યાર પછી અપેક્ષા, બીજો મુદ્દો છે. અપેક્ષા શું હોઈ શકે બંને પ્રવૃત્તિમાં, તો આર્થિક પ્રવૃત્તિમાં શું હોય, નફો કરવાનો. દાખલા તરીકે કોઈ પણ ધંધો કરનાર વ્યક્તિ હોય તો તેનો મુખ્ય ઉદ્દેશ શેનો હોય, નફો કરવાનો હોય. પગાર, તો પગાર એટલે દાખલા તરીકે કોઈ કંપનીમાં કે કોઈ સરકારી કર્મચારી પોતાની સેવા પૂરી પાડે છે, એના બદલામાં શું લે છે, એ લોકો પગાર લે છે, બરાબર છે. દર મહિને એમને એમની સેલરી ચૂકવવામાં આવે છે, બરાબર. તો એ પણ કઈ પ્રવૃત્તિ બની જાય છે, આર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી ફી એટલે શું, તો દાખલા તરીકે ડૉક્ટર પાસે તમે જાઓ છો, ડૉક્ટર શું કરશે, તમારે જે પણ બીમારી હશે એની તપાસ કરશે કે ભાઈ તમને શું થયું છે, બરાબર. ફ્રીમાં કરતા નથી, બરાબર છે. એ લોકો શું કરશે, એના બદલામાં શું મેળવશે, પૈસા મેળવશે, બરાબર છે. તો ફી લેશે, બરાબર. પછી ત્યાર પછી વકીલનો પણ એક વ્યવસાય છે, બરાબર છે. એ વ્યવસાય પણ આર્થિક પ્રવૃત્તિમાં આવે છે. શા માટે, કારણ કે વકીલ આપણો કેસ લડે છે તો એના બદલામાં એ કેસની ફી લે છે, બરાબર છે. અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી છે. આ આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં શું લખેલું છે, દેશ સેવા, સમાજ સેવાની અપેક્ષા છે. ફક્ત એ લોકો સેવા જ કરવાનું છે, દેશની સેવા કરવાની છે કે સમાજની સેવા કરવાની છે, બરાબર. નાણાં મેળવવાની અપેક્ષા રાખતા નથી કે કોઈ પગારની મેળવતા નથી કે કોઈ ફી મેળવતા નથી, બરાબર. એ પ્રવૃત્તિ કઈ કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ત્યાર પછી પ્રકાર ત્રીજો મુદ્દો છે. તો આર્થિક પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય, તો મેં તમને કીધું એમ ધંધો, બરાબર છે. અલગ અલગ પ્રકારના ધંધા હોય, દુકાન કોઈની હોય, ચાની લારી હોય, કોઈની અનાજ કલ્યાણની લારી હોય, બરાબર. કોઈની વડાપાવની દુકાન હોય, નાસ્તાની દુકાન હોય, બરાબર. એમ જુદી જુદી પ્રકારનો એમનો ધંધો હોય. ત્યાર પછી વ્યવસાય હોય અને રોજગાર. એમ 3 મુખ્ય પ્રકાર છે. આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે, તો 3 પ્રકાર છે. કયા, ધંધો, વ્યવસાય અને રોજગાર. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર નથી. ત્યાર પછી જોખમ અને અનિશ્ચિતતા. તો આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. તો આપણે જાણીએ છીએ કે આપણા ગામમાં પણ ઘણી બધી દુકાન હોય, પણ કેટલીક દુકાન એવી હોય કે એમાં વધારે વેચાણ થતું ન હોય, જ્યારે કેટલીક દુકાન એવી હોય કે જેમાં વધારે વેચાણ થતું હોય, બરાબર છે. એટલે જોખમ પણ એમાં રહેલું હોય છે. દાખલા તરીકે ચોરી થવાની શક્યતા હોય, દુકાન હોય કે કંપની હોય, મોટી મોટી કંપની હોય તો તેમાં એક તો ચોરી થવાની શક્યતા હોય. ત્યાર પછી કદાચ મોટી કંપની હોય, એમાં આગ લાગી જાય તો આગથી આખી કંપની નાશ પામે, તો એ પણ એમને જોખમ રહેલું છે. કેટલીક વાર તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો કંપનીમાં એનું વેચાણ ન થાય તો એ પણ એક જોખમ રહેલું છે. એટલે જોખમ જે છે
બરાબર, એ નિશ્ચિત હોતું નથી પણ અનિશ્ચિત હોય છે, બરાબર છે. એટલે કોઈપણ કંપની હોય, આર્થિક પ્રવૃત્તિ, તમે કોઈપણ આર્થિક પ્રવૃત્તિ કરો તો એમાં જોખમનું પ્રમાણ રહેલું હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં શું લખેલું છે? જોખમ અને અનિશ્ચિતતા રહેલી નથી. શા માટે? કારણ કે આપણે ખાલી દેશની સેવા જ કરવાની છે, અને સેવા ક્યારે કરવાની છે? દાખલા તરીકે હાલ કોરોના વાયરસ છે, બરાબર, તો એ સમયગાળા દરમિયાન ગરીબોને અનાજની જરૂર છે, તો આપણે અનાજની જરૂર પૂરી પાડવાની છે, બરાબર. એમાં કોઈ જોખમ એવું રહેલું નથી, બરાબર. આપણી કોઈ કંપની નથી, બરાબર. બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ ધંધો કે વ્યવસાય કે રોજગાર હોતો નથી. આપણે તો ફક્ત એક મંડળ હોય, એ મંડળ દ્વારા આપણે પૈસા ભેગા કરીને ગરીબોને શું કરવાનું છે? આપણે વિતરણ કરવાનું છે, બરાબર. એટલે એમાં કોઈ પ્રકારનું જોખમ રહેલું નથી, બરાબર. તો આ છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. હવે છે એક નવો મુદ્દો છે, આ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર અને આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર છે? તો ધંધો, વ્યવસાય અને રોજગાર, જે તફાવતમાં આપણે શીખી ગયા છે. હવે આપણે સૌપ્રથમ ધંધા વિશે, ધંધો કોને કહેવાય? ઇંગ્લિશમાં એને બિઝનેસ કહેવામાં આવે છે, બરાબર. તો આપણે ફક્ત ધંધો, વ્યવસાય અને રોજગારની વ્યાખ્યા અને લક્ષણો વિશે શીખવાનું છે, બરાબર. તો હવે આપણે આજે ધંધા વિશે શીખી લઈએ કે ધંધો શું છે, એનો અર્થ શું છે, વ્યાખ્યા શું છે, એના લક્ષણો કયા કયા છે, એ આપણે શીખી લઈએ. તો વ્યાખ્યા આપેલી છે, બરાબર. એનો અર્થ આપેલો છે કે ધંધો એ અંગ્રેજી શબ્દ બિઝી ઉપરથી ઉતરી આવ્યો છે. બિઝી એટલે આપણને ખબર છે કે જેનો અર્થ વ્યસ્ત, બરાબર છે. આપણે મોટે ભાગે અત્યારે કોઈ પણ છોકરાને તમે પૂછો કે ભાઈ શું કામ કરે છે, તો હું બિઝી છું, અત્યારે આ કામ નહીં કરી શકું, આવો શબ્દ વાપરે છે. તો એના પરથી આ ઉતરી આવેલો છે, જેનો ગુજરાતી અર્થ થાય છે વ્યસ્ત, બરાબર છે. ત્યાર પછી એમ કીધું છે કે નફો અને સંપત્તિ મેળવવાનો હેતુથી ધંધો કરવામાં આવે છે. નફો, બરાબર. ધંધાનો મુખ્ય ઉદ્દેશ શું છે એમ કહેવામાં આવે તો નફાનો છે, બરાબર છે. નફો કર્યા વગર આર્થિક પ્રવૃત્તિ થતી નથી, ધંધાકીય પ્રવૃત્તિ થતી નથી. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈ વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય છે, બરાબર. એટલે એમ કહેવામાં આવે છે કે તમે કોઈ પણ ધંધો લઈને, નાનો કે મોટો, બરાબર, કે નાનું ચાની લારી લઈને બેસો તો એ પણ ધંધો કહેવાશે, અને મોટી કંપની લઈને બેસો તો એ પણ ધંધો કહેવાશે. તો એમણે એવું કીધું છે કે ધંધામાં કોઈ વાર ખોટ પણ જાય. એવું જ નથી કે તમે ધંધો લઈને બેસી ગયા એટલે નફો જ થાય. નફો થાય એવું હોતું નથી. કેટલીક વાર ધંધામાં શું જાય છે? ખોટ પણ જાય છે, બરાબર. એમણે એક વ્યાખ્યા આપી છે, વ્યાખ્યા તમારે ખાસ નોંધ કરવાની છે, બરાબર. વ્યાખ્યા છે, ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. શેના ઉદ્દેશથી કરવામાં આવે છે? નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે, બરાબર. અને કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કે તમે કોઈ ધંધો સ્થાપિત કરો કે કોઈ કંપની સ્થાપિત કરો તો તમારે જે તે વિસ્તારના, બરાબર છે, કચેરી હોય, બરાબર, અથવા મામલેદાર ઓફિસ હોય, ત્યાં જઈને એની પરમિશન લેવી પડે અને કાયદેસરના પ્રમાણપત્ર તમારે રજૂ કરવા પડે. અને એ તમને જે કાયદેસરનું પ્રમાણપત્ર આપે, એ કાયદેસરનું પ્રમાણપત્ર તમારે જ્યાં સુધી તમે દુકાન કે ધંધો લઈને બેસો છો ત્યાં સુધી એ સાચવી રાખવું પડે, બરાબર છે. કે તમે ભાઈ આ કામ કરી શકો છો, આ દુકાન ખોલી શકો છો, બરાબર. જેમની ઘરે દુકાન હશે એમને ખબર હશે કે દુકાનનું લાયસન્સ હોય, બરાબર. એ તમને કાયદેસર પ્રવૃત્તિ છે, તમે લાયસન્સ કરાવ્યું છે, એ કાયદેસર પ્રવૃત્તિ છે. જ્યારે અમુક દુકાનો નાની હોય એ લોકો શું કરે છે? એ લોકો લાયસન્સ કરાવતા નથી, એમને એમ દુકાન સ્થાપિત કરે છે, એવું પણ બને છે, બરાબર. પણ મોટી દુકાન હોય એ લોકો કાયદેસરની કાર્યવાહી કરે છે, બરાબર. તો એ ધ્યાનમાં રાખવાનું છે. હવે ધંધાની વ્યાખ્યા ખાસ વાંચી લેજો. અને હવે છે એના લક્ષણો. તો લક્ષણોમાં પહેલું લક્ષણ છે નફાનો હેતુ. તો મેં તમને કીધું જ છે કે ધંધાનો મુખ્ય હેતુ શેનો હોય છે? નફાનો હોય છે, બરાબર છે. એ હંમેશા કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ કોઈ પણ ધંધો લઈને બેસે છે તો એ એવું વિચારે છે કે એમાંથી મને શું મળવું જોઈએ? નફો મળવું જોઈએ. એ કંઈ એક વાક્ય લખેલું છે, એ તમારી સમક્ષ રજૂ કરું છું કે વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. પડતર કિંમત એટલે શું?
તો દાખલા તરીકે તમે કોઈ પાસેથી બરાબર કોઈ વસ્તુ ખરીદો છો. દાખલા તરીકે મારી એક દુકાન છે અને મેં પાર્લેજી ખરીદું છું, તો મને પાર્લેજી પડે છે 4 રૂપિયામાં. બરાબર, એક પાર્લેજી પડે છે 4 રૂપિયામાં અને હું મારા ગ્રાહકોને વધુ કિંમતે વેચવામાં આવે એટલે હું મારા ગ્રાહકોને 5 રૂપિયામાં એ પાર્લેજી વેચું છું, તો મને 1 રૂપિયો જે વધારનો મળે છે એને શું કહેવાય? નફો કહેવાય છે. એમ ધંધો જે છે એ આ રીતે કરવામાં આવે છે કે તમે કોઈ વસ્તુ ખરીદો છો, બરાબર, અથવા તો કોઈ વસ્તુ તમે જાતે બનાવો છો અને એ વસ્તુની જે પડતર કિંમત છે એના કરતાં તમે વધારે કિંમત લો છો અને એના બદલામાં તમે શું મેળવો છો? નફો મેળવો છો. ત્યાર પછી બીજો મુદ્દો છે વસ્તુ અને સેવાનો વિનિમય. બરાબર, વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. એટલે એમ કહેવામાં આવે કે કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવાનું એટલે આપણે કોઈ વસ્તુ ઉત્પાદન કરવાનું. દાખલા તરીકે મારી કંપની છે, બાઇકનું ઉત્પાદન કરું છું, બરાબર છે, બાઇકનું ઉત્પાદન કરું છું અને એનું વેચાણ કરું છું, તો એ વસ્તુ કે સેવાનો શું થયો કહેવાય? એ વિનિમય થયો કહેવાય. વસ્તુની આપ-લે કરવામાં આવે ને એને વિનિમય કહેવાય. બરાબર છે. એ જ રીતના એક શબ્દ એવો લખેલો છે કે ખરીદી કરીને, એટલે કેટલીક વાર એવું થાય કે દાખલા તરીકે મારી કંપની હોય તો હું બાઇક બનાવું અને પછી વેચું, અને કેટલીક વ્યક્તિઓ એવું કરે કે ડાયરેક્ટ કંપનીમાંથી બાઇક લઈ લે અને એ બાઇક 40,000માં લઈ અને કોઈને 50,000માં વેચે, તો આ રીતે પણ ધંધો થઈ શકે. બરાબર, પોતાએ વસ્તુ નથી બનાવવાની પણ એ લોકોએ મોટી કંપની પાસેથી વસ્તુ લેવાની છે અને પછી ગ્રાહકને વેચવાની છે, તો આ પ્રમાણે પણ વિનિમય શક્ય બને છે. બરાબર, વસ્તુ કે સેવા એટલે શું? તો દાખલા તરીકે તમે માનો કે ફ્રીજ લો કે ટીવી લો કે બાઇક લો, તો શરૂઆતમાં શું થાય કે વસ્તુ સાથે કંપની તમને શું આપશે? સર્વિસ આપશે, ફ્રી સર્વિસ. આવું તમે સાંભળ્યું હશે કે ફ્રી સર્વિસ તમને પૂરી પાડવામાં આવે. 1 વર્ષ માટે તમારી કંઈ પણ બાઇકમાં કે ફ્રીજમાં ટીવીમાં કંઈ પણ થશે તો અમે તમને વોરંટી કહેવામાં આવી. પહેલાં ગેરંટી હતી કે તમારે કોઈ પણ વસ્તુ બગડી જાય તો ગેરંટી સાથે તમને એ વસ્તુ નવી બદલી આપવામાં આવે, પણ હવે વોરંટી આવે છે અને વોરંટીમાં વસ્તુ આપવામાં આવતી નથી, પણ તમે જે વસ્તુ લો છો ફ્રીજ કે ટીવી એ બગડી જાય અથવા કંઈ નુકસાન થાય તો એ તમને સુધારો કરીને આપવામાં આવે. બરાબર, એટલે રિપેર કરીને આપવામાં આવે છે. તો આ પ્રકારે વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે ધંધાનું, એ છે જોખમ અને અનિશ્ચિતતા. તો આપણે અગાઉ ભણી જ ગયા છે, બરાબર છે, કે કોઈ પણ ધંધો હોય તો એમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી જ છે. બરાબર છે, એટલે આ તો રહેવાનું જ છે કે તમે ધંધો લઈને બેસ્યા એટલે ક્યાં તો નફો થશે ક્યાં તો ખોટ જશે. ત્યાર પછી ચોથો મુદ્દો છે તૃષ્ટિગુણનું સર્જન. તૃષ્ટિગુણનું સર્જન એટલે એક વ્યાખ્યા એ લોકોએ લખેલી છે, મોસ્ટ આઈએમપી આ ટીકમાં કરજો, કે વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. કે તમે દાખલા તરીકે કોઈ વસ્તુ બનાવી છે અને ગ્રાહકને આપો છો તો એમાંથી એને સંતોષ મળવું જોઈએ. બરાબર, જો સંતોષ ના મળશે તો તમારી વસ્તુ વેચાશે નહીં. તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. ધંધો એ સતત ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર, ધંધો એ ક્યારે બંધ થતો નથી. બરાબર, પ્રવૃત્તિનું સાતત્ય એટલે સાતત્ય જળવાઈ રહે છે, પ્રવૃત્તિ હંમેશા થયા જ કરે છે. બરાબર, તો એ પણ છે. ત્યાર પછી નાણાંની જરૂરિયાત. તમે જોયું હશે કે નાની લારી પણ આપણે ખોલવી હોય કે દુકાન ખોલવી હોય કે પછી કંપની ખોલવી હોય, આપણને શેની જરૂર પડશે? શરૂઆતમાં નાણાંની જરૂર પડશે, કારણ કે એના માટે આપણે મકાન બાંધવું પડે. લારી ખોલવી હોય તો લારી લેવું પડે, એના માટે વસ્તુ લેવી પડે. બરાબર છે, તો એ નાણાંની જરૂરિયાતો હંમેશા રહેલી હોય છે. અને ધંધાનો છેલ્લું લક્ષણ છે આર્થિક પ્રવૃત્તિ. તો ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. બરાબર છે, એટલે આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ રહેલો છે. બરાબર છે, એમ ધંધા વિશે પણ તમારે આટલું વાંચવાનું છે, ફક્ત ધંધાની વ્યાખ્યા અને ધંધાના લક્ષણો. બરાબર, હવે પછીનો મુદ્દો છે વ્યવસાય. વ્યવસાય જે તમને પેજ નંબર 5 ઉપર આપવામાં આવેલું છે, વ્યવસાય અને રોજગાર, જે આપણે હવે પછીના બીજા વિડીયોમાં જોશું. થેન્ક યુ.